પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખનૌમાં રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું કર્યું ઉદ્ઘાટન। રાષ્ટ્રનાયકો અટલ બિહારી વાજપેયી, શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની 65 ફૂટ ઊંચી કાશ્ય પ્રતિમાઓ રાષ્ટ્રને સમર્પિત કરીને અર્પી શ્રદ્ધાંજલિ। કમળ આકારના મ્યુઝિયમનું કર્યું નિરીક્ષણ। પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીની જયંતિએ સદૈવ અટલ સ્મારક ખાતે યોજાયો શ્રદ્ધાંજલિ સમારંભ। રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત મહાનુભાવોએ અર્પણ કર્યા શ્રદ્ધાસુમન। सांसद खेल समापन समारोहમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા પીએમ મોદી। ખેલાડીઓની સિદ્ધિને બિરદાવી। સંબોધનમાં અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સનો કર્યો ઉલ્લેખ। કહ્યું 2036માં ઓલિમ્પિકની યજમાની માટે પણ ભારત પ્રયાસરત। सांसद खेल महोत्सवના સમાપન પ્રસંગે રાજ્યના વિવિધ વિસ્તારોમાં યોજાયા કાર્યક્રમ। केंद्रीय रमतगमत मंत्री मनसुख मांडवियाए जूनागढ़ में तो सांसद राजपाल सिंह यादवे पंचमहाल में, भरत सिंह डाभीए पाटण खाते विजेता खिलाड़ियों ने कर्या सन्मानित। मुख्यमंत्री भूपेन्द्र पटेलनी उपस्थितिमां गांधीनगर खाते सुशासन दिवसनी उजवणी। भारत रत्न अटलजीनी प्रतिमानुं करायुं अनावरण। तो एआई थी सज्ज स्वागत 2.0 पोर्टल અને GSAR પોર્ટલનું કર્યું લોન્ચિંગ। તેમજ ગ્રીન હાઇડ્રોજન, બાયો એનર્જી, ઈવી ચાર્જિંગ ગાઈડલાઇનની નવી નીતિ જાહેર। સુશાસન દિવસના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદને આપશે ₹350 કરોડના વિકાસ કાર્યોની ભેટ। દક્ષિણ ઝોનમાં 7 તળાવોનું ઇન્ટરલિંકિંગ। નગર શિક્ષણ સમિતિની સંચાલિત 483 સ્કૂલોમાં ગણિત વિજ્ઞાનની પ્રયોગશાળા અને ચાંદખેડામાં સિનિયર સિટીઝન પાર્કનું કરશે લોકાર્પણ। જેઠાભાઈ આહિરે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું। અન્ય હોદ્દાના કામની વ્યસ્તતાનું કારણ દર્શાવી મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મંત્રીની ઉપસ્થિતિમાં આપ્યું રાજીનામું। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કર્યો રાજીનામાનો સ્વીકાર। સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો કરાવશે પ્રારંભ। કાર્નિવલના આયોજનનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય પરિવારોને પણ સપરિવાર આનંદ પ્રમોદના પૂરતા અવસરો પૂરો પાડવાનો હોવાની મુખ્યમંત્રી કરી વાત। રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો। નલિયા ફરી એકવાર 10.3 ડિગ્રી સાથે ઠર્યું। ભુજ, ડીસા અને વડોદરામાં તાપમાન ઘટીને 13 ડિગ્રી। હવામાન વિભાગે કહ્યું આગામી દિવસોમાં રાજ્યમાં ઘટશે તાપમાનનો પારો।